નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના 3 વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ જાહેરાત કરેલી કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલ્લાને સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે. તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરાવવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને હવે આગામી 22મી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફત રવાના થયું હતું. આ જલારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયંસેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હાર તોરા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર ઠેર ફૂલ વર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતા અને જય શ્રી રામ, જય જલારામના નારા લગાવ્યા હતા અને મંડળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયંસેવકોને જય શ્રી રામની ધ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી. जय श्री हनुमान, जय श्री हनुमान, जय जलाराम, जय जलाराम. આજે આ વીરપુરથી બધા જે અયોધ્યામાં જવાના છે, કેટલા લોકો જવાના છે અને ત્યાં શું શું કાર્યક્રમ છે? વીરપુર જલારામ બાપાની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ 45 થી 50 સ્વયંસેવકો આજે વીરપુરથી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે. અયોધ્યામાં જઈ મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ આપશે. એટલે કઈ તારીખે આપશે? મહાપ્રસાદ તારીખ 22મી જાન્યુઆરીએ અને તારીખ 23એ 2 દિવસ આ મહાપ્રસાદનું વિતરણ થશે. પછી બીજું કઈ થાળ ધરવાની એવી વાત છે કઈ? પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યાના ટ્રસ્ટીઓને જે પ્રસ્તાવના મૂકી હતી આજથી 3 વર્ષ પહેલાં, એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. એટલે વીરપુર જલારામ બાપાના પરિવાર, વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામલલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાળ છે તે આજીવન ધરાવવામાં આવશે અને વીરપુર વાસીઓ માટે એક ગૌરવ અને ઉત્સાહની વાત છે. વીરપુર જગ્યામાંથી કેટલા સ્વયંસેવકો અયોધ્યા ખાતે સેવામાં જઈ રહ્યા છે અને ત્યાં શું શું સેવા કરવાની છે? વીરપુરથી 38 સ્વયંસેવકો સેવા માટે, બાકીના 14 જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે, એવા કુલ 50 માણસો અમે અહીંથી જવાના છીએ. બાકીનો પરિવાર જે કંઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે. પેકિંગ કરી અને 22 અને 23 તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી. અમને બાપા અવારનવાર આ સેવાનો લાભ આપે છે. ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વીરપુર વાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. ગાદીપતિ રઘુરામ બાપા પણ આવવાના છે? ગાદીપતિ આવવાના છે, એ પણ થોડા લેટ આવવાના છે. 5 તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે. એ બધા 16 તારીખ પછી આવશે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.